ગાંધીનગરમાં ફરી એક વખત શિક્ષકોએ આંદોલનના મંડાણ કર્યા છે અને સરકાર પાસે તેમણે અનેકવાર રજૂઆત કરી છે કે ભરતીના નિયમો જાહેર કરો, તેમ છતાં હજી સુધી જાહેર ન થતા આજે ફરી એક વખત તેમણે સત્યાગ્રહ છાવણી છે ત્યાં ધામા નાખ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગાંધીનગરમાં ઘણા સમયથી અલગ અલગ લોકો આંદોલન કરી રહ્યા છે। શિક્ષકોનું જે આંદોલન છે તે મુખ્ય આંદોલન રહેતું હોય છે અને ફરી એક વખત ટાટની સરકારે વર્ષ 2012માં જે ભરતી કરી હતી, આ આચાર્યોએ ફરી એક વખત સરકારના સામે બિંગુલ ફીંક્યું છે। આ જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મુજબ આ શિક્ષકો જે ટાટના હતા વર્ષ 2012માં તેમની ભરતી કરવામાં આવી હતી, તેમ છતાં સરકારે હજી સુધી તેમના બદલીના અને જે તેમને સમસ્યા આવી રહી છે તેના નિયમો જાહેર નથી કર્યા અને સરકાર સાથે પણ તેમણે મંત્રણાઓ કરી છે, તેમ છતાં તેનું હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। આ મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, જે આપ જોઈ રહ્યા છો તે મુજબ તેમણે ટ્વીટ કર્યું હતું અને આજે જે આંદોલન કરવાના છે, જે આંદોલન ન કરવું જોઈએ તેવી તેમણે અપીલ કરી હતી, પરંતુ તેમની અપીલના વચ્ચે આ શિક્ષકો આજે ભેગા થયા છે અને મુખ્ય શિક્ષણ સંઘના જે વડા છે અપૂર્વ માળી, તેમણે શું કહ્યું છે તે પણ આપ સાંભળો। મુખ્ય શિક્ષકોની ભરતીના નિયમો જાહેર કરવામાં આવેલ નથી। હાલના શિક્ષણ મંત્રીશ્રી અને સરકારશ્રી ખૂબ હકારાત્મક અભિગમ રાખી અને બદલી માટેના નિયમો બનાવેલ છે, પરંતુ જાહેર કરવામાં આવેલ નથી। તો અમારા મિત્રોની લાગણી એટલી જ છે કે એ બદલીના નિયમો તાત્કાલિક જાહેર કરવામાં આવે અને અમારા મિત્રો પોતાના વતનમાં પોતાના સ્વજનો સાથે જાય, એટલી માંગણી છે અમારી। આમ આ ટાટ શિક્ષકો છે તેમની એક જ માંગણી છે કે સરકારે ત્વરિત રીતે જે ભરતી પ્રક્રિયાના અને બદલીઓના જે નિયમ છે તે જાહેર કરે, કેમ કે તેમને ઘણા સમયથી આ બાબતની સમજ સરકાર પાસે માંગણી કરી છે અને તેનું નિરાકરણ પણ નથી આવતા ફરી એક વખત તેમણે સરકારના સામે બિંગુલ ફૂંક્યું છે। હવે જોવાનું તે રહેશે કે આજે જ્યારે કેબિનેટની મિટિંગ મળવાની છે અને આ મિટિંગમાં મુદ્દો ચર્ચાય છે કે નથી ચર્ચાતો અને આ મામલે સરકાર શું સ્ટેન્ડ લે છે તે જોવાનું રહેશે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો હોટલાઇન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।